કર્ણાટકમાં વોટ ચોરીના આરોપ મુદ્દે ભાજપની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે ચૂંટણી પંચ ઉપર મતદારોના નામ હટાવવા અને ગેરરીતિનો આરોપ લગાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે. જેમાં રવિશંકર પ્રસાદે કહ્યું છે કે રાહુલ ગાંધી તથ્યો વિના બોલે છે. તો ભાજપ નેતા રવિશંકરે પોતાના જ ઉમેદવારની જીત ઉપર પ્રશ્નાર્થ ઉઠાવનારા રાહુલ ગાંધીને યોગ્ય હોમવર્ક કરવાની પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ દેશની લોકશાહીને આયોજનબદ્ધ રીતે ઘેરાવ કરવાનું રાજકારણ છે. मित्रों, राहुल गांधी को हो क्या गया है? कितना झूठ बोलेंगे, कितना तथ्यों को तोड़ मड़ोड़ कर रखेंगे. जो ज्ञानेश कुमार आज से कुछ महीना पहले बने हैं चीफ इलेक्शन कमिश्नर, उनको 23 के चुनाव से आप उन पर आरोप लगा रहे हैं, उनकी फोटो दिखा रहे हैं. आलंद विधानसभा की बात उन्होंने कही. होमवर्क नहीं करते हैं ना. बीजेपी वहां 18 तक जीती थी. बीजेपी 23 में हार गई. जीता कौन? कांग्रेस पार्टी.